અહીંયા આપણે પહેલાં એસ ગોતી લઈએ. તો એસનું ફોર્મ્યુલા શું છે? તો કે a પ્લસ બી પ્લસ સી છેદમાં કેટલા આવશે? 2. તો આના અડધા કરવા પડશે. તો 32 સેમીના અડધા કેટલા થશે? 16 સેન્ટીમીટર થશે. કેટલા થશે? 16 સેન્ટીમીટર થશે. હવે આપણે અહીંયા જોવા જઈએ તો એસની કિંમત આપણી પાસે આવી ગઈ. એસની કિંમત છે એ કેટલી છે? એસની કિંમત કેટલી છે આપણી પાસે? 16. એસ માઇનસ એની કિંમત કેટલી આપેલી છે? એસ માઇનસ એની કિંમત કેટલી આપેલી છે? 8. એસ માઇનસ બીની કિંમત કેટલી આપેલી છે? 5. અને એસ માઇનસ સીની કિંમત કેટલી આપેલી છે? 3. બરાબર. હવે અહીંયા આપણે જોવા જઈએ તો 16 ને આપણે બ્રેક કરીએ તો કેમ થાય? 2 દુ 4 દુ 8. 2 દુ 4 દુ 8 દુ ને 16. 8 ને આપણે બ્રેક કરીએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ને ગુણ્યા 5 ગુણ્યા 3 તો છે જ. બરાબર. હવે 2 2ની જેની જોડી બની જાય એ આપણે ક્યાં લઈશું? 12 લઈ લઈશું. તો 2 2 2 આની જોડી બની ગઈ. તો આપણે 12 લઈ લઈએ. 2 2 2 12 લઈ લઈએ. અંદર કોણ રહી ગયું ભાઈ? તો કે 2 5 અને 3 રહી ગયા. 2 5 અને 3 અંદર રહી ગયા. 2 દુ 4 4 દુ ને 8. 2 દુ 4 4 દુ ને 8. હવે અંદર કોણ રહી ગયું? તો કે 2 5 10 10 તેરી ને 30. તો આપણો ફાઇનલ જે આન્સર આવશે એ કેટલો આવશે? 8√30 આવશે. કયો આવશે? 8√30. બરાબર. તો ફાઇનલ આન્સર આપણો આવશે 8√30. ક્લિયર?